નમસ્કાર અને જય શ્રી કૃષ્ણ મિત્રો. આપનું સ્વાગત છે એસ્ટ્રો ચેતન પંડ્યાના આ ત્રીજા વિશેષ ભાગમાં, જેમાં આજે આપણે વાત કરીશું ધનુ, મકર, કુંભ અને મીન રાશિ. આ ચાર રાશિના જે જાતકો છે, આ ચાર રાશિના જે ભાઈબંધો છે, એમના માટે તારીખ 10 નવેમ્બરથી 30 નવેમ્બર 2025માં કેવું રહેશે ફળ આ મહિનાના બાકીના આ જે દિવસો છે એમાં. ગ્રહોનો સંયોગ આ ચારેય રાશિઓ માટે અલગ અલગ સંદેશ લઈને આવવાનો છે. કોઈ માટે સમય, કોઈ માટે નવો ઉગમ લાવશે, કોઈ માટે પારિવારિક સુખ અને કોઈ માટે સંતુલિત આત્મવિચાર. આ શરૂ કરીએ ધનુ રાશિથી આપણે મિત્રો. ચારેય રાશિઓમાં જે 9 નંબરની રાશિ છે રાશિ ચક્રની, અને ગુરુ સ્વયં એના અધિપતિ છે, ગુરુદેવ, અને ગુરુ એટલે વિષ્ણુ નારાયણ. તો ધનુ રાશિના મિત્રો, આ સમય તમારા માટે શક્તિશાળી અને નવા લક્ષ્યો સ્થિર કરવા માટેનું છે. ખાસ તમારા સ્વામી ગુરુ ગ્રહ આ સમયે શુભ સ્થિતિમાં છે, એટલે આપણે આત્મવિશ્વાસ અને વિસ્તાર કરવા માટેની તક, આગળ વધવા માટેની તકોનું નિર્માણ કરશે આ 10થી લઈ અને 30 નવેમ્બર સુધીમાં. કારકિર્દી અને વ્યવસાયની આપણે શરૂઆત કરવા જઈએ ત્યારે કોઈ નવા પ્રોજેક્ટો જે તમારા હતા, જે ઘણા ટાઈમથી વિલંબમાં અથવા નવા પ્રોજેક્ટ તમે શરૂઆત કરવા જઈ રહ્યા છો, તો એના માટે બહુ જ સારો સમય છે. અભ્યાસ અથવા કોઈ લાંબા સમયથી રોકાયેલી યોજનાઓ, એમાં આગળ વધવા માટે પણ બહુ જ સારો સમય છે. વિદેશમાં સંપર્કો માટે પણ અનુકૂળ સમય છે. મેનેજમેન્ટ અને શિક્ષણ ક્ષેત્રે પણ તમને સારી એવી માન્યતા પ્રાપ્ત થશે, એના માટે પણ સારો આ સમય છે. નાણાકીય પરિસ્થિતિની વાત કરીએ તો 10થી 18 નવેમ્બર સુધી આવક સારી દેખાય છે, પણ 21 પછી થોડો ખર્ચ વધશે. રોકાણ કરતાં પહેલાં યોગ્ય કોઈ વ્યક્તિની સલાહ લેવી, એનું માર્ગદર્શન લેવું જરૂરી છે. પ્રેમ અને સંસારની વાત કરી લઈએ, પરિવારની વાત કરી લઈએ, તો અવિવાહિત જાતકો માટે આ સમયે નવા સંબંધોનો પ્રારંભ લાવશે, નવા સંબંધોનું જોડાણ લાવશે. વિવાહિત લોકો માટે જીવનસાથીનો ખાસ સહયોગ મળવાનો છે આ 10 તારીખથી લઈ 30 નવેમ્બર સુધી. ઘરમાં આનંદવાળું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આપણે વાત કરીએ તો તમારી સ્વાસ્થ્ય ખૂબ જ સારું થવા જઈ રહ્યું છે, પરંતુ જડતા અને ચિંતા જે છે એનાથી થોડું દૂર રહેવાની જરૂર છે. સવારના સમયે સૂર્ય પ્રણામ કરો, સૂર્યને નમસ્કાર કરો, એ તમારા માટે લાભદાયક રહેશે. ઉપાયની વાત કરું તો ગુરુવારે પીળા વસ્ત્રોનું પહેરવાનું વધારે રાખો, અને ઓમ બૃહસ્પતે નમઃ આ મંત્રનો જાપ જેટલો થાય એટલો શક્ય કરો. ગાયને ગોળ અને ચણાનું દાન પણ થાય તો કરી શકો છો, જેનાથી ગુરુ તમારા પ્રસન્ન રહે છે. હવે વાત કરીશું 10મી રાશિ, રાશિ ચક્રની મકર રાશિ, જેના અધિપતિ છે શનિ મહારાજ સ્વયં. મકર રાશિના મિત્રો માટે આ 10 નવેમ્બરથી લઈ અને 30 નવેમ્બર આ સમય પરિશ્રમ અને પ્રતિષ્ઠાનો છે. ખાસ શનિ ગ્રહ આપણા સ્વામી હોવાને કારણે આપની ધીરજ અને નિર્ભરતા તમને પ્રદાન કરશે આ મહિનાની અંદર. બાકીના જે દિવસો છે 20 દિવસ એની અંદર કારકિર્દીની વાત કરીએ તો આ સમય ઘણી જવાબદારીઓ લઈને આવી રહ્યો છે તમારા માટે. નવી નવી જવાબદારીઓ સંભાળવા માટે તમારે તૈયાર રહેવાનું છે, પરંતુ તેમાંથી આગળ વધવાનું શક્તિશાળી સાધન પણ શનિ મહારાજ તમને આપતા જણાઈ રહ્યા છે. સરકારી કામ અથવા લાંબા સમયથી જે અટવાયેલા પ્રોજેક્ટ હતા એ હવે સક્રિય રીતે આગળ વધશે અને પાર પણ પડશે, અને સફળતાપૂર્વક પાર પડશે. ઉપરવાળાએ સાથે જે કે તમારા સંવાદો ચાલતા હતા એમાં તમારો લાભ પણ હવે આ સમય અપાવવા જઈ રહ્યો છે. ધન અને વ્યવસાયની વાત કરું તો આર્થિક સ્થિતિ ધીમે ધીમે સુધરશે, અને ધન સંચય કરવાનો સમય છે. ધનને તમે સાચવવાનો સમય છે, તો તમે એને સંચય પણ કરી શકો છો. અવિવેકી રોકાણ ખાસ ટાળવું. 12થી 22 નવેમ્બર ખાસ તમારે ખર્ચ ઉપર કાબૂ રાખવાની જરૂર છે. પ્રેમ અને પારિવારની વાત કરીએ, સંસારની વાત કરીએ તો જીવનસાથી સાથે સમય ગાળવો એ બહુ જ જરૂરી છે. એ જ તમને શાંતિ આપશે. જૂની ભૂલ હોય કોઈ તો એને માફ કરવી જોઈએ અને આગળ વધવું જોઈએ. અવિવાહિત લોકો માટે મિત્રતા જે લાંબા સમયથી ચાલી આવે છે એ કદાચ પ્રેમમાં ફેરવાઈ શકે છે, એવા ગ્રહ નક્ષત્રોના યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો હાડકાં અને પીઠને સંબંધિત થોડી તકલીફો રહેવાની દેખાઈ રહ્યું છે, તો એનાથી સાવચેત રહેવું જોઈએ. યોગ અને પ્રાણાયામ ખાસ કરવો. જો તમે સવારમાં આદત હોય તો યોગ કરી અને શરીરને વધારે ઉર્જાવાન રાખી શકો છો. ઉપાયમાં શનિવારે તેલનો દીવો હનુમાનજી અથવા તો શનિદેવને સામે જરૂર તમારે પ્રગટાવવાનું છે, અને ઓમ સમ શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ પણ કરવાનો છે. અને કાળા તિલ જો તમને મળે તો ગરીબોને દાન પણ કરવા જોઈએ.
11મી રાશિ કુંભ રાશિ આ પણ શનિ મહારાજની સ્વયં રાશિ છે. કુંભ રાશિના જાતકો માટે આ સમય આધ્યાત્મિક અને નવું વિચારધારા વધારવાનો સમય છે. શનિ અને રાહુનો સંયોગ કર્મ અને વિચાર બંનેમાં આ વખતે રૂપાંતર લાવશે. એટલા માટે જ કુંભ રાશિ પહેલાં એવું કહેવાય છે કે કુંભ રાશિ સૌથી વધારે કુંભ રાશિના લોકો છે આ દેશની અંદર. તો નવો વિચાર અથવા નવી ટેકનોલોજી શીખવાનો સમય પણ રાહુના લીધે છે. આ નવેમ્બરમાં તમારી નિષ્ઠા અને વિચાર શક્તિથી ઉપરવાળા પણ પ્રભાવિત થશે એવો સમય છે. વિદેશ સંપર્ક અથવા તો નવા જોડાણમાં લાભ થઈ શકે છે. પાર્ટનરશિપ અથવા તો વિદેશને લગતું કોઈ કામ કરતા હોય, એક્સપોર્ટ ઇમ્પોર્ટ, તો પણ લાભ થવાના ચાન્સ છે. ધન અને આર્થિક સ્થિતિ આવક સ્થિર રહેશે, પણ ઘરના ખર્ચ થોડા વધવા જઈ રહ્યા છે, તો ખર્ચને વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જો તમે ફ્રીલાન્સિંગ અથવા તો ટેકનોલોજી ફિલ્ડમાં છો તો તમે નવા પ્રોજેક્ટની રાહમાં હતા તો એ પ્રોજેક્ટ તમને મળી શકે છે અને પ્રોજેક્ટ સફળતાપૂર્વક આગળ પણ વધતા દેખાશે જે ચાલી રહ્યા છે. પ્રેમ અને સંબંધની વાત કરું તો તમે થોડા ભાવુક બનશો, પરંતુ તે પ્રેમને ઊંડો પણ બનાવશે આ ભાવુકતા. જૂના મિત્ર સાથે ફરી મળવાની શક્યતા છે. ખાસ જે જૂના મિત્રો તમારાથી છૂટા પડી ગયા હતા અથવા તો મન દુઃખ થયું હતું એ મિત્રો ફરીથી તમારા જીવનમાં આવતા દેખાઈ રહ્યા છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો માનસિક થાક થોડો દૂર રાખો, થોડા જાત પર વિશ્વાસ રાખો, કોન્ફિડન્ટ લેવલને થોડું વધારવાની જરૂર છે. આ મેડિટેશન અને સંતુલિત આહાર, પોષણ આહારની જરૂર છે. તો મિત્રો આ હતા શનિના આ રાશિ માટેના પરિણામ. હવેના ઉપાય: શનિવારે ખાસ કાળા રંગના કપડાં પહેરવાના, શિવજીની ઉપાસના કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો તો કુંભ રાશિવાળા માટે શાંતિ અને સ્થિરતા 100% મળશે. હવે મીન રાશિની વાત કરી લઈએ. મીન રાશિ રાશિચક્રની 12મી રાશિ છે, અંતિમ રાશિ છે. એના જે અધિપતિ દેવ છે એ મુખ્ય ગુરુ મહારાજ છે, સ્વયં વિષ્ણુ ભગવાનની રાશિ છે. મીન રાશિના મિત્રો માટે આ સમય ભાવનાત્મક અને પ્રેરણાદાયક પણ છે. સાથે સાથે આપના સ્વામી ગુરુ ગ્રહ તમારા પક્ષે છે અને જીવનમાં નવો ઉમંગ લાવશે, નવી સફળતા ચીંધશે. કારકિર્દીની શરૂઆતમાં કલાત્મક ક્ષેત્રમાં હોય અથવા તો સેવા ક્ષેત્રમાં હોય તો સફળતા નિશ્ચિત છે. જે લોકો પણ આ ક્ષેત્રમાં છે એના માટે. સહયોગીઓ માટે તમારી નિષ્ઠાથી તમારા જે સહયોગી છે પ્રભાવિત પણ થશે, બહુ જ ઇમ્પ્રેસ થવાના છે. પરંતુ ઝડપી નિર્ણય લેતા પહેલાં મન સ્થિર કરવું ખૂબ જ જરૂરી છે. મન તનને આમ તેમ ભટકવા ના દેવું જોઈએ, સ્થિર રાખીને નિર્ણય લેવા જરૂરી છે. ધનની બાબતમાં આર્થિક સ્થિતિ ખૂબ જ સારી રહેવાની છે, પરંતુ ખર્ચ પર નિયંત્રણ જરૂરી છે. ફિજૂલના ખર્ચા ના થાય એનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. કોઈ ધાર્મિક કાર્ય માટે દાન કરશો તો શુભ ફળ અવશ્ય મળવાનું છે. ધાર્મિક કાર્યમાં જે પણ થઈ શકે તેટલું દાન કરવો આ 10 થી 30 નવેમ્બરની અંદર. પ્રેમ અને પરિવારની વાત કરીએ તો જીવનસાથી સાથે સમય ગાળવો માનસિક શાંતિ આપશે તમને. પરિવારમાં કોઈ શુભ પ્રસંગ બનવાની પણ સંભાવના દેખાઈ રહી છે. પ્રેમીઓ માટે આ સમય અતિ રોમાન્ટિક રહેવાનો છે. અરસપરસ ખૂબ જ પ્રેમ વધવાનો છે. અરસપરસ લાગણીઓ વધવાની છે. સ્વાસ્થ્યની વાત કરું તો માનસિક સંતુલન રાખવું અત્યંત મહત્વપૂર્ણ છે. મનને આમ તેમ ભટકવા ના દેવું જોઈએ. સવારના સમયે બની શકે તો પ્રાર્થના અથવા તો જળ દાન કરવું લાભદાયક છે. ઉપાયની વાત કરું તો ગુરુવારે ખાસ પીળા ફૂલ જે છે એ તમે ગુરુદેવને ચડાવી શકો છો. ઓમ ગુરુએ નમઃનો જાપ પણ કરી શકો છો. ગરીબોને શક્ય હોય તો તમે ખીચડી અથવા તો દૂધ જે છે એનું દાન કરવું જોઈએ, જેનાથી ગુરુ પ્રસન્ન રહેશે તો વધારે ને વધારે સફળતા તમને પ્રાપ્ત થશે. 10 તારીખથી લઈને 30 નવેમ્બરની વાત કરું છું તો અંતિમ સંદેશ છે જે એ તમારા માટે મિત્રો એ છે કે 10 થી 30 નવેમ્બર 2025 દરમિયાનનો ધનુ, મકર, કુંભ અને મીન રાશિઓનો વિશેષ વિશ્લેષણ આ સમય તમને શિખર અને શાંતિ બંને લાવવા જઈ રહ્યો છે. આ પાછળની 4 રાશિઓ માટેની વાત કરું છું, પરંતુ આપણી શ્રદ્ધા અને ધીરજ એ નિર્ણય લેશે કે કઈ દિશામાં જઈશું. કોઈ પણ ઉપાય કરતા પહેલાં પૂર્ણ શ્રદ્ધાથી ઉપાય કરવો જોઈએ, જે તમારા માટે ખૂબ જ જરૂરી છે. ગ્રહો માર્ગ બતાવશે મિત્રો, પરંતુ કર્મ એ રસ્તો તૈયાર કરે છે. ફક્ત ગ્રહોના બળ ઉપર બેસી બી ના રહેવું જોઈએ, કર્મ કરતું રહેવું જોઈએ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ચેનલ એસ્ટ્રો ચેતન પંડ્યાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન બટન પણ દબાવો, જેથી કરી આગળ આવતી જે પણ કંઈ વિડીયો છે, ડિસેમ્બર માસનું ભવિષ્ય પણ આવશે અને બીજા ઘણા બધા પ્રોગ્રામ છે, તમે સૌથી પહેલાં એને જોઈ શકો. એટલા માટે જરૂરી છે મિત્રો.
તો બસ આજ માટે આટલું. ફરીથી મળીશું બીજા વિષયો સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.